પ્રજા જ્યારે પરેશાન હોય છે ત્યારે એક ત્રીજો વિકલ્પ છે અવાજ. અને આવો જ અવાજ અંજાર તાલુકાના અંજાર વિસ્તારના જાગૃત એવા ધારાશાસ્ત્રી દિનેશભાઈ માતા, જે કચ્છ જિલ્લા કોંગ્રેસના પણ અગ્રણી નેતા છે. તો એમની એક જાગૃતિ અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બની અને જીબીનું જે પીજીવીસીએલની જે એક ખેતરમાં જે લાઈન લઈ જવાની વાત હતી અને રબારી ખેડૂત ઘણા 2 વર્ષથી પરેશાન હતા. આખી ઘટના તમને જે ખબર જ છે. પણ પછી એનો પડઘો બીજા દિવસે આવો તો શું છે આખી ઘટના, આપણે દિનેશભાઈને મળીએ અને ખાસ કરીને આ ઘટના શું સૂચવે છે. તો નમસ્કાર દિનેશભાઈ. નમસ્કાર. મારે એ જાણવું છે દિનેશભાઈ કે આ જે ઘટના હતી, તમારો વિડીયો વાયરલ થયો છે એટલે આપણે રિપીટ કરવાની કઈ જરૂર નથી કે 2 વર્ષનું પેન્ડિંગ કામ હતું. તમારા સુધી એ ખેડૂત કઈ રીતે પહોંચ્યા? ખેડૂત મૂળ સત્તાપર ગામના જ છે. હાલ લગભગ 20 વર્ષથી મોરસર વાડી વિસ્તારમાં વાડી કરી અને વાડી ઉપર જ રહે છે. જી. એટલે એમને વચ્ચે મને 7-8 વખત ફોન તો કર્યા, પણ મારી કામની વ્યસ્તતાના કારણે હું પહોંચી ન શક્યો. પછી મેં સાહેબના નંબર માંગ્યા હતા. એટલે મેં પણ સાહેબને રિંગ કરી કે ભાઈ આમનું જે કાંઈ કામ છે, બિપરજોય વાવાઝોડાની અંદર જે વાયરો લફી પડ્યા છે એ એમના કોઈ માલ ઢોર કે પોતાના છોકરા કે પોતે કે ગમે એને ટચ થઈ જાય એમ છે. અને વાડી વચ્ચોવચ્ચ એકદમ ટચ થઈ જાય એમ હતા. આખા પોતાનો નવું ડીપી લગાડવાનું હતો કે વાયરનો મુદ્દો હતો? વાયરનો મુદ્દો હતો. 2 વર્ષ પહેલા જે બિપરજોય વાવાઝોડો આવ્યો એની અંદર જે વાયરો તૂટી ગયા ને, એકદમ એના ટચ લગભગ 4 થી 5 ફૂટના અંતરે જ જે ખેતીની જમીન હતી એનાથી હતા. તો આ કેટલી ગંભીર બેદરકારી કહેવાય. આમાં તો તમે એમ કહી શકે સ અપરાધ માનવ વધની કલમ લાગી શકે આમાં. તમને શું લાગે? બિલકુલ. મેં સાહેબને ફોન કરવાની કોશિશ કરી, ઘણા બધા મેં ફોન કરવાના પ્રયત્નો પણ કર્યા, પણ સાહેબે મારો પણ ફોન રિસીવ કર્યો નહીં. પછી એ ભાઈએ લગભગ નહીં કર્યો તો 70-80 વખત ભાઈ મળવા ગયા હતા અને લગભગ 200-300 વખત ફોનો પણ કર્યા છે એમ. એટલે પરંતુ આજે આવું ને આ ખુલાસો જરૂરી હતો દિનેશભાઈ. અત્યાર સુધી બધા એમ સમજતા હતા કે નવું ડીપી લગાડવાનું હશે કે નવું કનેક્શન હતું, પણ તમે આ તો ગંભીર વાત કરી છે દિનેશભાઈ. આ વાત તમારી આગળ ચાલુ રાખો. જી. એટલે એ લોકોએ ઘણી વખત રજૂઆતો કરી, મારા સુધી વાત આવી, મેં પણ ફોનો કર્યા, પરંતુ સાહેબના પેટનું પાણી હલતું નહોતું. હવે ખબર નહીં કે એ લોકોને કે કોઈ કોન્ટ્રાક્ટરને રૂપિયા લેવાની ગણતરી હોય, નેક કામ ન કરતા હોય, એવો પણ બની શકે. એટલે પછી જઈને મેં રૂબરૂ રજૂઆત કરી કે ભાઈ તમને વાંધો ક્યાં છે, એમ રૂપિયા ખપતા હોય તો અમે તમને રૂપિયા દેવા તૈયાર છીએ, ગમે એમ કરીને જાન છૂટતી હોય. તો આજે ગુજરાતના ખેડૂતની પરિસ્થિતિ સાહેબ તમને ખ્યાલ જ છે કે અત્યારે હરેક વસ્તુ ઉપર જીએસટી, ખાતર અને બિયારણના ભાવ આસમાને ગયા છે, ડબલ ત્રબલ થઈ ગયા છે. અને ખેત પેદાશોના ભાવ કાંઈ મળતા નથી. જે તે વખતે મોદી સાહેબ સીએમ હતા ત્યારે કહેતા કે, કારણ કે એમને પીએમ બનવું હતું ત્યારે, કે બહુ તુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર, ખેડૂતોને અમે ડબલ ભાવ આપશું ને આમ ને તેમને હો આ કરી નાખ્યો હતો દેશ લેવલે. અને ખેડૂતો ભોરવાઈ ગયા હતા. એને એમ કે નરેન્દ્ર મોદી પીએમ બનશે તો અમે આમ લીલા લહેર અમને થઈ પડશે. પરંતુ આજે ખેડૂતોની આંખ ઉઘડી છે. કોઈ એવી કચેરી નથી કે જ્યાં ખેડૂતો જાય તો રૂપિયા લીધા વગર કામ થતા હોય. ઇવન બાપની જમીનની વારસાઈમાં પણ 6500 થી કરી અને 15000 ભાવ હાલે છે. લીગલ જમીન હોય તો પણ ખેડૂતો માટે તમે ધક્કાધક્કી કરાવે તમને. અને ખેડૂતને ખ્યાલ જ છે કે જો નોંધ નામંજૂર કરશે તો અમારે ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં જવું પડશે, 35-40 હજારનો ખર્ચો થશે અને 6-12 મહિના નીકળી જશે. અને ત્યાં જવા પછી પણ ત્યાં મોટા ફાડીને જ બેઠા છે. એવો તો છે નહીં કે ત્યાં પણ તાત્કાલિક કામ થઈ જવાનું છે. એટલે ખેડૂતોની હાલત બહુ કફોડી છે. છેવટે અમે આ સાહેબને રજૂઆત કરવા ગયા અને આક્રમકતાથી કીધો કે ભાઈ તારાથી થાય એમ હોય તો તું આ પણ રૂપિયા ખપતા હોય 5-10 હજાર અમે આપવા તૈયાર છીએ, બાકી કામ કાલે ને કાલે થવું જોઈએ. અને બીજા દિવસે પહેલા પ્રથમ તબક્કે એમ લાગતું હતું કે તમે ક્યાંક વાણી વિવેક ચૂક્યા છો, પણ જયારે આ ઘટના સાંભળી કે જે ખેતરમાં વાયર જે નીચા હોય અને જો વાયર એ કદાચ પાણીને અડી જાય કે મોલને અડી જાય તો મને લાગે છે કે ખેતર આખામાં વાણી વિવેક એટલા માટે નથી ચૂક્યા કારણ કે કોઈક વસ્તુનું લિમિટ હોય. અમારો નાકથી ઉપર પાણી વહેવા માંડ્યો હતો ત્યારે અમારે આ શબ્દો વાપરવા પડ્યા. બાકી તો તમને ખ્યાલ હોય તો કર્ણાટકની હાઈકોર્ટે 2 દિવસ પહેલા એક દુષ્કર્મના આરોપીને જામીન અરજી ફગાવતા એમ કહ્યું કે હવે માણસો કાયદો ત્યારે સમજે જ્યારે એના હાથ પગ કાપી નાખો. ક્યાં વાત. આ ગંભીર ઘટના છે ખરેખર. જો કોર્ટને આ વસ્તુ કેવી પડે તો તમારા શબ્દો જે છે ને એ હવે મને એવું લાગે છે કે ગંભીર જે બનાવ છે એ પ્રમાણે કારણ કે હું અત્યારે સ્પષ્ટ રીતે જેમ કર્ણાટક હાઈકોર્ટે કીધો કે હાથ પગ કાપી નાખો તો જ માણસો સમજે એમ છે કે કાયદો છે, બાકી કાયદો કોઈ સમજતા નથી. એ જ રીતના
એવો કાયદો આવવો જોઈએ કે અધિકારીઓ જે છે એ દબાય. અધિકારીઓ જો લાંચ લેતા પકડાય અથવા કોઈને હેરાન કરે તો 6 મહિના માટે કે આજીવન માટે સસ્પેન્ડ થવા જોઈએ, તો જ આ લોકો સીધા હાલે. કાયદો એ જ રીતનું હોવો જોઈએ. જી હવે આમ અંતિમ માતેલા સાંઠની માફક બની ગયા છે, કોઈ ફરક જ નથી પડતો અધિકારીઓને. જી દિનેશભાઈ, વિરામ તરફ ખાસ કરીને કેટલો રાજીપો છે કે તમારી આ રજૂઆત, ઉગ્ર રજૂઆત અને જે પણ તમે જે શબ્દો બોલ્યા છે એ ઘટનાને જોતા મને એમ લાગે છે કે વ્યાજબી હતા. અને હવે મારે એ જાણવું છે કે કેટલો રાજીપો છે અને બીજા આ મેસેજ આખા ગુજરાતમાં ગયો છે, કારણ કે મને પણ આ જે સ્ટોરી વાયરલ થઈ એના પછી મહેસાણા, ભાવનગર અલગ અલગ જગ્યાએથી ફોન આવ્યા છે ખેડૂતોના. તો આ તમે શું કહો છો, આને કઈ રીતે જીત કરો છો? જયમલસિંહ બાપુ, આજે જ મને જમીન માપણી બાબતના અનેક એવા બીજા પણ ખેડૂતોના પીજીવીસીએલ બાબતના અનેકના ફોનો આવ્યા કે 1.5 2 વર્ષથી અમે, એક મીઠા પસવારિયાના ખેડૂત છે વિક્રમભાઈ વાસણભાઈ વીરા, એમનો મને આજે જ ફોન આવ્યો કે 3 વર્ષ પહેલા મેં જમીન માપણી માટેના બધા રૂપિયા ભરી નાખ્યા છે, છતાંય કોઈ માપણી કરવા નથી આવતો. એટલે મને કે તમે મારી સાથે ચાલો અને આપણે રજૂઆત કરીએ. પણ હું અત્યારે ગોવા અને બોમ્બેના પ્રવાસે વિથ ફેમિલી આવેલો છું, એટલે મેં એમને કીધું કે 11 તારીખના હું તમારી જોડે હાલીશ અને બીજે જ દિવસે તમારું કામ થઈ જશે. જે કામ બાપુ 2 વર્ષમાં નથી, 24 કલાકમાં આ લોકોએ કર્યો. આખો કોન્ટ્રાક્ટર પોતે સાહેબો ગયા, એનો સાધન સામગ્રી લઈને તાત્કાલિક કરી આવ્યા. તો આટલો બધો હોબાળો નથી હોત, પ્રેમથી કામ કરી દીધો હોત તો આપણે આવો બધો કરવાની કઈ જરૂર નહોતી એમ. તો દિનેશભાઈ, એટલે હવે અધિકારીઓ કર્મચારીની ઈચ્છા શક્તિ નથી કામ કરવાની, કે પછી જે છે એમને કોઈ છાવરે છે, યા તો પછી સ્થાનિક જે છે લોકપ્રતિનિધિઓ છે આ બાબતે ઉદાસીન છે? રિયાલિટી શું છે? સ્થાનિક લોકપ્રતિનિધિઓ કોઈ ઉદાસીન છે નહીં. વિપક્ષ પણ મજબૂતીથી એનું કામ કરી રહ્યો છે, પરંતુ સત્તાપક્ષનું કાંઈ ચાલતો જ નથી. અધિકારી રાજ છે, સત્તા પક્ષનું કાંઈ એક ટકો ચાલતો નથી. એ લોકો કાંઈ બોલી નથી શકતા, કારણ કે પોતે કરોડોના કૌભાંડો કરી અને પોતાના ઘર ભર્યા છે. એટલે અધિકારીઓ એ બધું જાણે છે, એટલે અધિકારીઓને કાંઈ બોલી નથી શકતા. ને અધિકારીઓ જે છે અને કર્મચારીઓ જે છે સરકારી, માતેલા સાંઠ બની ગયા છે. એટલે એ બેફામ ભ્રષ્ટાચાર કરે છે. એને પગાર તો કાંઈ દેખાતો જ નથી. પગાર સિવાય લાખ 2 લાખ રૂપિયાનું ઉઘરાણા અને લાંચ લઈને એ લોકો પોતાના કામો કરે છે. આ સ્પષ્ટ અને જે હું કોઈ આમાં અતિશયોક્તિ જરા પણ નથી એમ. વિરામ તરફ આપણે દિનેશભાઈ, આખી જો આ ખરેખર લોકોનો જો આક્રોશ બહાર આવશે, જેમ કે હમણાં કોકરોચ પાર્ટી જે કે યુવાનો મસ્તીમાં એક ગ્રુપ બનાવે છે, એક પાર્ટી બનાવે છે અને લાખો કરોડો લોકો જે જોડાઈ જતા હોય યુવાનો, અને હવે પાછી 6 તારીખે શિક્ષણ મંત્રીનું જે છે એ રિઝાઇન માંગવા માટે ભેગા થવા. તો આ બધી ઘટનાને તમે આગામી કઈ રીતે જુઓ છો, એઝ એ એક નાગરિક તરીકે, એઝ એ એક ધારાશાસ્ત્રી તરીકે અને એઝ એ એક પોલિટિશિયન તરીકે? માણસો બાપુ ગળા સુધી આવી ગયા છે, અને આ ભાજપ જે છે અને આરએસએસ એ હિન્દુત્વના નામે યુવાનોને, આ પબ્લિકને ભોળવી અને કાયમ ગાયના નામે, હિન્દુત્વના નામે મતો લઈ જાય છે. પણ માણસો હવે થાકી ગયા છે, ઘર હાલતા નથી. મોંઘવારી એટલી વધી ગઈ છે, બેરોજગારી એટલી વધી ગઈ છે, કરપ્શન એટલો વધી ગયો છે કે માણસો ગળા સુધી આવી ગયા છે. એટલે આ વિસ્ફોટ તો હવે થવાની તૈયારી છે, બરાબર. હવે એવી એક પણ કચેરી નથી કચ્છની, એ ડેપ્યુટી કલેક્ટર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, જિલ્લા પંચાયત હોય, સિંચાઈ વિભાગ હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે અન્ય કોઈ પણ પોલીસની કચેરી હોય, જેમાં રૂપિયા લીધા વગર કામો થતા હોય. એવો એક પણ અરજદાર મારી સામે આવીને કહે કે મેં આમ ગયો ને મારું આમ કામ થઈ ગયું તો હું એમનો ગુલામ બની જઈશ. જી ના, પણ એમાં ઘણા કર્મચારીઓ, અંતિમ પ્રશ્ન કે કર્મચારીઓ, અધિકારીઓ એ ઈમાનદાર પણ હશે, પણ જે છે એ કદાચ શું મર્યાદા નડતી હશે એમની, કે એમને તો કામ કરવું જ છે ઈમાનદારીથી, પણ ક્યાંક ને ક્યાંક જે છે જે ઈમાનદારો છે એને આ લોકો કામ કરવા જ નથી દેતા. એવા પણ મારી કને દાખલા છે તલાટીઓના ઘણા બધા, કે એમને કામ કરવું હોય છે પણ ઉપરવાળા એમ કે ભાઈ લાલ બુક ના તમારે 500 રૂપિયા ફરજિયાત લેવાના, એમાંથી 250 મને આપવાના, 250 તમારે રાખવાના. હવે જો એ નીચેનો અધિકારી ઈમાનદારી હોય અધિકારી, પણ ઉપરનો જે સર્કલ ઓફિસર ઈમાનદાર ન હોય અને એ રૂપિયા લેતો હોય પ્લોટના, લાલ બુકના કે કોઈ પણ બાબતના, તો પછી નીચેવાળાને કરપ્ટેડ બનવું જ પડે છે સાહેબ. જી જી જી, ધન્યવાદ દિનેશભાઈ, તમારો આ જે પીડા છે અને આગામી સમયમાં આ તમારી લડત ન માત્ર એ સત્તા પર અંજાર પણ સમગ્ર કચ્છ અને ગુજરાતમાં આ એક લડત બનશે, અને આગામી મને લાગે છે કે એના પડઘા ચોક્કસ પડશે. પણ આશા રાખીએ કે જે છે તંત્ર ક્યાંક ને ક્યાંક ચૂકી રહ્યું છે, એ ફરી પાછું રસ્તા ઉપર આવે. અત્યારે જે કિલ્લો ચાતરી ગયો છે આપણી ભાષામાં કહીએ, પણ એ રોડ ઉપર આવી જાય. પણ તમારી લડતને ફરી એકવાર અભિનંદન. મહાસાપુરા ન્યૂઝ તમારી લડતને બિરદાવે. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ.